હેલો મિત્રો, જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમને મિત્રો એક અગાસી આવ્યો છું તો એક વસ્તુ બતાવજો. હેલો, આમાં છે ને મરચી એવી છે. મરચી એટલે મરચી કેવી શરૂઆત જ છે. જો જે મરચીની શરૂઆત છે, આવડી આવડી છે હજી. અહીંયા છે હજી, ત્યાં બીજી આવી નાની નાની છે ને આવડી મરચી. પછી હવે મોટી થાય મરચી. આવું બતાવવાનો હતો ને. આપણે ખબર છે કે દરરોજ હું અગાસી આવી જાઉં છું, પણ શું કરવાનું, આ બધું જોવું પડે ને. આ બધું વાવ્યું છે એટલે હું અગાસીથી ચાલુ કરી દઉં વ્લોગની શરૂઆત. આ બધું વાવેલું છે કોથમીર. જો કેવી થઈ, આ કોથમીર થઈ ગઈ છે, વાંધો નથી આવ્યો. અને આ તો પાલક છે, પાલકની ભાજી સારી થઈ ગઈ છે. પાલકની ભાજી. આ મેથી છે, આ મેથી, આ બધું છે. અને મિત્રો હવે આ બધું પાણી તો પવાઈ ગયું છે બધા. થોડું આછું મેં છાંટ્યું છે. આમ ધ્યાનમાં મમ્મી રાખે છે, પણ હું થોડું જોઉં. સવારમાં ઉઠો હોય ને તો આવી જાઉં, હું થોડુંક જોઉં. પણ મમ્મી વધારે ધ્યાન રાખે. આ બધું મમ્મીએ જ વાવેલું છે. થોડી મદદ મેં કરી છે, પણ આ મમ્મીને શોખ છે એટલે આ બધું વાવ્યા કરે. તો આપણે જાય સીધા મહાદેવના મંદિરે. આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી હવે જાય છીએ ઘર તરફ. તો મિત્રો આપણે સીધા મંદિરેથી આવ્યા ને ઘરે, તો ભાઈ ટ્યુશનનો બેગ તો ઘા ક્યાંય સીધો આવી ગયો. જો અહીંયા ભલે વળી કઈ કેવું છે આપણે સવારમાં પતંગ ચગાવો છો? હા. શું કેવું છે બોલો? મજા કરજો, ખાજો, મજા કરજો, પતંગ ખાજો. શું ખાજો? મમરાના લાડવા? ના રે ના, ગરમ બળવા માંડું. કેમ ન ખવાય? કાના બાંધે કેવાક બાંધે કઈ ખબર નથી. અરે કાલે ખબર 2 પતંગ કાપી. ઓલી આપડી વહી ગઈ ચાંદો આપણે ચગાવી હતી. ઈ ચાંદો તમે ફાટી ગયો ચાંદો. જો ફાડ નાખ્યો ને મિત્રો. આપણે કેવી ચપડે ઈ પતંગ યાર હતી હારી. ઈ પતંગ તમે જો ઓલી સાઈડ માં નથી રાખી દીધી. હા, ઈ મે એમાંથી મે 3 પતંગ કાપી એનથી. મિત્રો ઈ તમે નવો બ્લોગ જોયા જો. ચાંદો હતો બહુ, આપણે એમાંથી 4 પતંગ કાપી. ઈ થોડોક જ ફાટ્યો છે, પડ્યો ક્યાં? આમ છે અહીંયા પતંગનો ઢગલો. અહીં જો દોરો આ ચગાવવાનું છે. ચગાવો પતંગ નહીં આ જે ચગાવ્યો તડકો નથી લાગતો. આવડો મોટો હું રાખ્યો દોરો. આમ તો જો કાનામાં આવડો મોટો દોરો. આમ તો જો કાના બોલો મિત્રો. આ કાના બંધાઈ ગયા છે તો ખરી. હવે મિત્રો આ કાના બંધાઈ ગયા છે. આમ જો આવડો મોટો, આવડી મોટી કાને શું કરો બાંધી ખબર? એનું એમ કહેવાનું છે કે અહીંથી હું લગાડી કે ડબલ વડામાં કાપવા જ નહીં. હે સાચું ને? જો તો દેખાય છે ડબલ વડામાં કાપવા. એટલે આવડો કાનો રાખ્યો બોલો. આ ચકશે જ નહીં પેલા પતંગ. ઠીક છે, ચગાઈ લે હાલ જોઈ. તો મિત્રો ચગી જાય ને પછી તમને બતાવ. મિત્રો આદિભાઈ ચગાઈ આપી પતંગ. જોઈ છે શું કરે છે આ પતંગ. પતંગને શું કરી નાખે ગોતાળિયા કાના બાંધ નાખાશ પાછા. ઉતાર તો માં શેર દે, ઓલા બાવળિયા પાછી અટકાઈ જાય. ઢીલ દેવાળી થાય છે. હલવાડી ક્યાં ગઈ? ક્યાં પતંગ એવું ગાઈ બાવળિયા ખબર જ હતી યાર. હલવાડ છે પતંગ. આવી ઉપર આવી નહીં દેખાય. ઓલી કોટ છે હલવાડી ને ચગાવી હતી લે. એ ચઈ ગઈ ક્યારેક થાય એવું. જો આઈસે પતંગ ઈ છે નહીં દેખાતી હોય. આવે હલવાઈ ગઈ. તૂટી જાય પતંગ. ગઈ બાહુબલી. તૂટશે. આવી પતંગ ઉપર ધ્યાન દે. આવી બાજી હલવાડી બચી નહીં. મિત્રો આવી રીતે પતંગનો સિલસિલો હાલે છે. ફાટી ગઈ છે તો મિત્રો નીચે જઈને નાસ્તો પાણી જરીક કરી. મિત્રો પતંગ ચગાવતા આવી ગયા પતંગ લેવા. આદિભાઈ શું કેવો હતો? પતંગ તો હામ છે. તમે આપણે લઈ તો લે. હામ છે લઈ લે 4 વ્હીલ. આટલી બધી પતંગ આદિભાઈ ચગાવવાની મજા આવશે ને. ન હમાય આટલી બધી ન હમાય પતંગ. હાલો વાંધો નહીં મિત્રો, 2 ધક્કા ખાવા પડશે. મિત્રો ફાઇનલી પતંગો આવી ગઈ. જોઈએ બધી હિરોઈન જ લાગે છે આદિભાઈ. મૂકી દેવાનો મારે. મિત્રો
પતંગ આવી ગયો મિત્રો. આટલી બધી લઈને હવે કાનિયા કેમ બાંધશું એ વિચાર આવે છે. એ બાંધ લેવું નહીં રહે. કાનિયા નો હોય કાના હોય. કાના હોય કાનિયા means નામ છે મિત્રો. આપણે ડેપોએ ઊભા છે. ડેપોએ રાહ કોને જઈશ ખબર? મારા મામાની રાહ જોઈશું. હમણાં અહીંથી ઉતરશે. આ બસ એની જ આવે છે. તો અહીં ડેપોએ ઊભા છીએ આપણે. બસમાંથી હમણાં ઉતરશે. આ એરિયા ઊભા છે. સીતારામ કેમ છો? કોણ છે? વિડિયો ચાલુ છે? હા બ્લોગ ચાલુ છે. વાહ, શિવભાઈ કેમ છે? મુરઝાઈ ગયો બસમાં બેહીને એવું લાગે છે. કેમ છે? મજામાં કહી દે, બ્લોગ ચાલુ છે. જય માતાજી તો કહી દે બધા મિત્રોને હા ભાઈ. એમ ક્યાં છે હજી? બે જ ઉતર્યા, હજી બે બાકી લાગે. નથી રેડવા, જવા દેવા છે. જવા દેવાના છે. હારી અમારા મામી. મામી સીતારામ કેમ છે? સાચી નહીં ઉતરે કેમ નથી? હેલો ફ્રેન્ડ કાલે તૈયાર થઈ જશે. તૈયાર થઈ પછી રાખો છે. આવું ને જો આમ જો કઈ બોલવું છે તમારે કઈ કેવું ઉતરો નથી કેવું? બસ સારું ભાઈ છે. આ તો યો બ્લો બ્લો. તો મિત્રો સીધા ઘરે મળીએ. આ બધા આવી ગયા, થાકી ગયા તો ઘરે ફ્રેશ બેસ થાય. મિત્રો અહીં ઘરે આવ્યા તો આ તો જીગા પાણી છાંટે છે. તમને કેવી મજા આવે છે દરરોજ પાણી છાંટવાની જીગા કાકા? શિયાળામાં તો કેવી મજા આવી તમને ખબર જ હોય ને મિત્રો. મને કે જાને દો વિશે પુલ હેઠે છે પુલ. તો મિત્રો તમે જો મિલાપ થઈ ગયો છે ભાઈ બહેન નો. ક્યાં ગયા હજી એક યુગો પછી 12 વર્ષના કુંભના મેળા પછી અમે મળેલા છે. ગામના મમ્મી આ મને મેં કીધું ભાઈ બહેન નો મિલાપ થઈ ગયો બતાવી દો. આ એક અને આ બે ના 3 ત્રણ અને હજી ચોથા એક કાલ આવી જશે. ગાલ આવી જશે. દોસ્તારો અમે જોયા છીએ પુષ્પા. મિત્રો આ ઘરે આવીને સીધા પુષ્પા ચડાવ્યું લેપટોપમાં. બોલો. ઝુકેગા નહીં સાલા. વર્ગીસ ઝુકેગા. હા બોલો. તમે નથી જોયું ને બે બધે જઈ લીધા. ખોટું બોલે તો બંધ કરી દે હાલો. ના હા ભાઈ કરી દે. લાઈટ બંધ કરી દે.